હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ગાઈસ. કેમ છો ગાઈસ? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. મસ્ત ગાઈસ સવાર પડી ગઈ છે અને આજે તો ગાઈસ જન્માષ્ટમી હતો, તો બધાને હેપી જન્માષ્ટમી. તો ચલો ગાઈસ પહેલાં ફટાફટ બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. અને અમારી તો હાલમાં 2 દિવસથી રોજ વરસાદ પડે. અત્યારે એક ઝાપટું પડીને જીવો ગાઈસ. અને અંકિતના સાગરની બેઠા ચલો ગુડ મોર્નિંગ કહી દઈએ અને શરૂઆત કરીએ. પંકા ગુડ મોર્નિંગ. સાગર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ આ તો મંદિરે જતા પંકીને થઈને આતા રે અને આઈએ બધા શું કરે? લાઈટ તો કરો લે. આ તો ગાઈસ સવારમાં જોવા કોઈ કોમ ધંધો નહીં, ટીવી જોવા. ગુડ મોર્નિંગ છે તાય. ગુડ મોર્નિંગ, જય માતાજી, હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી. રોહિત ગુડ મોર્નિંગ. અંશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતા. હેપી જન્માષ્ટમી કયો. હેપી જય માતા. જય માતા, હેપી જય તો માતા. ચલો ગાઈસ મજૂર તો બ્રશ ને કર્યું હા, ચા બા પી લઉં, નહીં ધોઈને તમે રેડી થઈને મળીએ. આજે તો મેરોન બેરો હા ગાઈસ જોવા જવાના છીએ પંચદેવે. ગામમાં ઓછું પણ પંચદેવે જઈશું. તો બ્લોગમાં બને રહેજો અને બ્લોગ ગમતા હોય તો આપણે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેતા વાલે તો કોફી લઈ આવ્યો તો હું અને મારા વાલે ચા ડેબ્રોન પૂરીઓ પડી છે તો ખાઈ લઈએ નાસ્તામાં. કાલે તો સીતરા સાતમનું કંઈ ખાધી નહીં ઘરે. ઝાડવાના તો ડાયરેક્ટ નથી નાખવાની તો ભૂલી જાય એટલે જ કીધું તને તું ગાડી બાળી મૂકજે, ડાયરેક્ટ નાખવાનું જ રહે. વધારે પડી ગઈ ઘરમાં. બાટલી જ ખાઓ. રકાબીને તો ઢોરાય બાપા. વાટકા પીઓ વાટકા. ચલો કઈ તો પી લઈએ. શું બનાવ્યું રસોઈમાં? કશું નહીં ખાયું. શાક જ બનાવ્યું. હજી તો ગઈ 11 વાગે હા શાક બનાવી દીધું, વઘારી દીધું. તે થાય ચોરી બટાકા ચિકન. પપ્પા એમના માટે ઉપવાસ મારા માટે મોડાઈ કઢી મમ્મી બનાવી જાય રોજ. ઘઉંની ખાવું કે બાજરી? હું તો ઘઉંની જ ખાઈ, મને મોટું આવ્યું ને એટલે તારે બાજરીને હજુ આપણા નહીં ખાવા. તારે કરે બાજરી. હા તો ચલો ગાઈસ મળીએ તો થોડી વાર રહીને હવે. તો ગાઈસ નહીં તો રેડી થઈ ગયું છું હું. 10 વાગે હા 10 વાગે ગાઈસ ના 11 વાગે ગાઈસ 10 ની વખતે બહુ મોડું થઈ ગયું કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો. મેરાની પથારી કરનારો હા ગાઈસ. પપ્પા બી બહાર જતા શિહાનના ઘર સાઈડ લાગે આતારે હા ના જમવાનું બી બને હા તો જમી જઈશું. તો ગાઈસ આખો તો બધા બેસી રહ્યા હા ને વરસાદ તો કઈ જોવા ધમધોકાટ ચાલુ થઈ ગયો છે. પણ આ સાલ તો બહુ નહીં લાગતા. બપોરે બંધ થઈ જતા ગાઈસ. મેરો જોવા જવાય ને કે મેરો તો જોવાનો ગાઈસ. આગળ તો મનીષા કપડાં ધોવાનું કામ ચાલુ હોય. જેડો ને એ ગાઈસ એક ગોળી નાખી ગયા પલરી જના રહે તો બધા હા તો જો આપો બંધ નહીં કરે. તો ગાઈસ આખો તો રોટલા કરવાનું કામ ચાલુ કર્યું છે તે તો જબ્બર વરસાદ પડવા માંડ્યો. મેરા મજા નહીં લાવાયા છે. તો ગાઈસ 1 વાગી ગયું છે. હું તો વ્લોગ એડિટ કરતો હતો તો ગાઈસ આખો તો ગાઈસ મમ્મીને એ આવી જશે ઘરે. તડકો મસ્ત નીકળ્યો હા અને ગિંડા સ્વામી ભેંસો લઈને જાય ચારવા માટે. તો દોતી લઈ જાય કે ખાલે. તો ચલો ગાઈસ ખાવું છે, થોડી ભૂખ લાગી હા, ખાવાનું બની ગયું હા. પછી મેં જોવા જવાનું છે છોકરાને લઈને. આજ તો જોઈએ સેક્ટર 21માં જવાના છીએ પંચદેવે. બ્લોગમાં બને રહેજે. તો ગાઈસ 2 વાગી ગયા છે ને અમારે તો ખાવાનું બાકી છે. જીનલ ખાધી બાકી? જીનલ ગાઈસ આવીને તત ખાઈ લીધો ખેતરમાં અને કચરા પોતું ચાલુ ગાઈસ. અને હવે જલ્દી ફટાફટ કચરા પોતું કરીને તો અમે મેરો જોવા નીકળીએ. ચોકડીમાં તો આજે મમ્મીનો વારો આવ્યો છે વાસણ ધોવાનો. તો ચલો ગાઈસ ચલા બહુ મોડું થઈ ગયું. એટલે ચેતા તમે બહુ મોડું કરો લે. ફટાફટ કામ પતા નહીં 4 હાથ કરી દો. મેરો ભાઈ પતી જાય તાને જોવા જઈશું. 4 હાથ કેમ ના થતા હે? તાન મેળો તો અમે વાંચના ખાવાનું કાઢ પછી ફટાફટ હો. આનો નવડાવવાનો હોય બાકી. ખાવાનું 2 વાગી ગયા ખાઈએ. ગાઈસ. હું આમાં તો નોકરી હોય ને નોકરી આવું તો સારું ટાઈમે ખાવા મળે
જેના ઘરે હોય ને એટલી વખત મારે ખાવાનું મોડું કરે કોઈ જાલી રાખે તમને તો કાઢીને લાવવું પડે કાઢી દેવાનું કાઢી દેવાનું. કાઢતો તો આવડે ને વાત. હા એ પાસે આ લઈ લે પેલું બનાવવાનું છોકરોનું અને ઘૂઘરો કચરામાં જવા દે ને કે બધું હાલે તો ગાઈસ 2:30 વાગ્યા હા ને અમારે જમવાનો નંબર આવ્યો છે હવે તો ચલો બાજરીનો નહોતો ખાવો તો આ ખાવો પડશે મોઢું આવ્યું એ તો તમારી ચોઈસ હતી હો હા ગાઈસ એ મને અલગ કાઢતી હતી ખાવાનું એટલે પછી મૂકો તા ભેગું જ કાઢી દે મારા ના મારે અલગ ખાવું હતું ને એને ભેગું કાઢ્યું કે વાટકા ના પકડે એટલે કે ખાઈ દે આજના બાજરીને એવું હતું ને એવું કામકાજ કરી ગાઈસ વાટકા ના તો ચલો તો ગાઈસ ખાઈ બાઈ મળીએ મેરો જોવા જવું છે ફટાફટ તું તૈયાર થઈ જા નર નહીં લઈ જાઉં જ્યાં નહીં નાખે ને કોઈ બી જે ના તું હોય એના જોડે જીનલ કાચી કે નવડાવો મને અને કપડાં પહેરો નવા નવડાય જા ને લેજે તો ગાઈસ જમીન નવડા પડી ગયા હા અને હવે સર થોડું કરવાનું આરામનો ટાઈમ તો થોડો આરામ કરી લઈએ શું કેવું છે તા પછી શાંતિથી મેળામાં નીકળીએ 3:30-4 વાગતાના પહોંચીએ એવું કરીશું 2 કલાક જોઈશું 6 વાગ્યાથી જો તો ગાઈસ અને હાંજે કૃષ્ણનો જન્મદિવસ ને તો મારા ભાઈને એમને હા ને પ્રોગ્રામ રાખ્યો હા બર્થડે ઉજવવાનો કેક ને એવું લાવવાના હા તો અમે તો જવાના અડાલ જ તો જોઈએ કોઈ અવગાડી તો ખબર નહીં કોણ આવવાના હવે પૂછી લઈએ અમૂલ તો જવાનું છે તમે તો કે તું એનો ટોઠા ને એવું ખાવા માટે તો જવું જ પડે ગયો ગાઈસ હા એવું કહેતા હતા પણ ખબર નહીં બનાવવાના પણ થઈ ગયા પ્રોગ્રામ રાખ્યો તો આવજો એટલે જવાના હા તો ચલો થોડો આરામ કરી લઈએ 1.5 કલાક જેવું છોડો તો તૈયાર થઈ ગયો છે ઊંઘી ગયો તો પણ ઊંઘેલો ઉઠાડ્યો છે તૈયાર ને છો પૈસા તો ગઈ અહીંયા આવ્યા ચાંદ ના બૂટ પહેરો તમે તો મોજા ફીટ આવી ગયા કરવાના આના આવા તો તમે એમેઝોન ઓનલાઈન મંગાયા રિટર્ન નહીં જતા કરવાના હું કોપી તે આવી વસ્તુ તો જઈને લેવા જવાય એટલો ટાઈમ કાઢવો પડે એટલે ડિઝાઇન મને બહુ ગમી ગઈ જો ક્યાં લાગે મસ્ત આમ મોજા નાના ઝારા લાગે આવડા મોટા ના લાગે મને તો આવાજ ગમે અલ્યા રૂહી નાનસુ રાજી ગયા ને શિખર કોઈ દેખાતું ને ખાલી આ બે બૂટ પડ્યા પહેરું એટલી વાર પછી કેડે હો જે રહી ગયું કરે હાર હાર બોલાવતા તો ગાઈસ ક્યારના 4 વાગી જાય અમારે ક્યારના નીકળવાનું કરતા હતા હેડો શું કરો અલી મને બક્કલ ચાલ ને એવું તાર જેવું છો ને હાલ ને ચોખ્ખો લે તો ગાઈસ 4 વાગે છે ને અમે હવે નીકળી જશે જઈએ છીએ પંચદેવી મેળો જોવા સેક્ટર 22માં તો ગાઈસ બધા આવી જશે ગાંડિયા ટોરું આજ તો ગાડી ભરી જઈએ ટોસ તો ચલો ગાઈસ 22માં જઈને મળીએ ગાંધીનગર પહોંચી ગયા હતા અમે ગાંધી મંદિરે પહોંચ્યા અને ગાઈસ સવારે એક ઝાપટું પડ્યું હતું વરસાદનું જોરદાર ભાઈ મસ્ત તડકો કાઢ્યો તો ગાઈસ જો જોરદાર અંધારીમાં ફરતી કોરે મેરો બગાડનારાની ગણતરી છે લાગે પરા ના થારું મેરો બગાડનારો પરા થોડો પર ચાલે હવારે પડી ગયો જે પરવાનો તો હવા ના પરવો જોઈએ પણ અંધારેલું જોરદાર એટલે ગાડી આપણે નજીક જ રાખશું નજીક ફરવાનું જે વરસાદ પડ્યો ગાડીને જઈને બેસી ગયા લાયા હા ત્યાં તો ફૂલ તૈયારીઓ અને એવો જોઈને જશે નહીં ગમે તે થાય હું જોયા હતા અમારા છોકરા ઊંચો કરીને તો હેડાતું નહીં પણ અમે છત્રી પકડ્યો છોકરાને પકડ્યો ચલો ગાઈસ ફટાફટ પહોંચીએ મોડા નીકળ્યા હતા બહુ તમે છત્રી ખોલો એ પહેલા તમે ગાડીમાં પોકી દઈ છોકરાને લઈને એ તો વરસાદ પડે ના પડે એ તો છોકરો અમારા જોડે જ આવવાનો તો ગાઈસ અમારે તો ચાલુ ગાડીમાં કબૂતર બેસી ગયો ગાડી પર હંસ બેટી કબૂતર જલ્દી જવું હતું ગાડી પર આવી ગઈ છે ઉડતી નહીં આમ તારસટી લઈ લે અલે આ હું બતાય વિડિયો ઉતાર્યો છે તમારે બધા જોવા હો અહીંયા લે આગળ આવી ગયો આમ જાતે સીધું તો ગાઈસ આ 22 માં આવી ગયા હતા અમે ચા ને ઉડ્યા નહીં ઉડાકો
ગાઈસ છે ને ઉડતું જ નહીં. अब तो ठेर बेड़ा में पहुंची जी મેરામાં આવી ગયું જો આગળ જા દે અરે અહીંયા ગમે તેમ કીધે શોપિંગમાં પેલી ગાડી નીકળે ને એટલા ચોક દબાઈ દઈએ. બધા વિચાર કરે કે અમને કબૂતર ચોઈ લાય જે ગાડી નીકળે છે ને ગમે ત્યાં જગ્યા થઈ જાય આપણે ઉડી ગયું ગાય હવે હાલત ઉડી ગયું ઉપર જતો રહી. તો ચલો ગાઈસ મેરામાં આવી જતા અમે તો 22માં આરામ કરી લીધો કબૂતરે. તો ગાઈસ જોરદાર માહોલ ભરાયો છે હા મેરાનો તો મને વરસાદ બગા ના તો સારું છે. खबर है पेलो बाबू घोचा इनके मोन खबर है गाइस मंदिर પેલી ધજા દેખાય તમને એ સાઈડ મંદિર હા આવી જવાનું અમારે દર્શન કરવા. તો ચલો પંચદેવતાના દર્શન કરતા આવીએ. બહુ જ ભીડ હા. તો ગાઈસ એન્ટ્રી કરી હતી ને હવે મહેશ મળી ગયો મારા ભાઈ છોકરો કંતાભાઈનો. લે મહેશ કુંકુણ આયા હા રાકા ફરી લીધું બાકી હા અમે તો હબી હાલ જ આયા હા તો મેરો ચાંદ જોવા આયા હા હવે મેં તો આયા તરત આયા હા. जब ताला गए चेता तो हेड़ा भीड़ बहुआन हेड़ा हो रही अंशु. गाइस चलो अब मंदिर पहुंचवा आई गया हमें दर्शन करवा माता. अले आउ ले दो घरे થી કામ કરો ના હાલત છે. તો ગાઈસ ચલો બહુ ભીડ હતી પરાણે આવી જાવ મંદિરે દર્શન કરવા. અમે પછી દર્શન કરીને મેળો ફરશું હવે અમે. तो गाइस ऊपर एकदम जोरदार दिखा है भीड़ તમે જુઓ. તો ગાઈસ પંચદેવ દર્શન કરી દીધા અને હવે હા ને મેળો ફરવાનું સ્ટાર્ટ કર્યું અમે. તો આ સાઈડથી જઈશું આમ ફરીને ગોળ ફરીને પાછા આમ ફરીને ગાડીએ જવાનું છે આપણે. તો ચલો ફરીએ અને તમને બી ફરાઈએ હેડો. તો ગાઈસ આગળ તો ખાણી પીણીનું હોય બધું એટલે અમે અહીં યુ ટર્ન લઈ લીધો છે. પંકી રહેજો આગળ બસ આગળ દેખા આગળ થોડા પંકી રહે આગળ જતો રહે. તો ગાઈસ છોકરો રમકડા લેવાનું કરીએ છે પણ કોઈ શહેર આવતો નથી અમારે તો. ફર કાન થયા થાકી ગયા અમે તો ગાઈસ અમારે તો રૂહી ઊંઘી ગઈ છે અને એક ચંપલે ચોક પાડી દીધું હતું. જીનલ એક જ ચંપલ રખા ખરાબ એ કશે કોમમાં નહીં આવે.
ચલો ગાઈસ ભીડ વધતી જાય છે ફટાફટ મેરો જોઈ લઈએ અમે તો ગાઈસ મેરામાં જે ફોટો શૂટ ચાલુ થઈ ગયું અમારે ફોટા પડાવવાનું એટલે હેડો મેરો જોયા ગયા તો ગાઈસ લો હોપ કાપી લો તો અંશી ઇમના લઈ લીધો હા ડૉક્ટર સેટ અને રૂહી ઇમના ઓલે હા ને પેલો એટલે આવવાનો કિચન સેટ હાલે છે તો પેલો જો પાછળ જોઈ લે ને કેટલા હા કિચન સેટ ને લાલ એના 120 હા તો રવા દે એનો હેડો તો ગાઈસ ચલો જીનલ માટે બી એક સેટ લઈ લીધો અમે માલી જો અંશુ બી એના માટે એક રમકડું લઈ લીધું અમે લે એ સેટા નવરાત્રિની વાર ને કરો ને જોવા દો તો ગાઈસ હું તો મેરામાં બહાર આવ્યો ના તો બહાર નહીં આલ્યા ચો ડે લે તારે જબર મેરો ફરા ગાડી તે ફરવા તો હે ता श्वेता किधर जा रहे हो? हले हाँ पानी बोतल लेवा એટલે અરે ગાડી બાકી નહીં બે બોટલ લાવી બે પછી તો ગાય ગા મેરો નીકળી ગયો યાર તો ગાઈસ યશને તો એ જમ્પિંગમાં બિહારે હો અને આ બે ને ગાઈસ આ પાછળ નાવરું હોય ને એમાં બિહારવાના દેખાય છે થેટ ઉપર જો થેટ ઉપર તો એ આ બેન બિહાર દે યાર તો ગાઈસ અંશુ ના રૂહી બેન બિહાર દીધા નાવરામાં હવે બહુ માપનું કરો છે બહુ જોરથી ના કરી દે તો અંશુ પકડ અંશુ હીટ પકડ એ રૂહી જો દેખા ગાઈસ હીરા હો સુધી આવો અંશુ તો બધા હવે રોહિત દીવા ગાઈસ અમારે જવાનું જ છે તો ગાઈસ હવે અમે હા ને ગાડી સાઈડ જઈએ હે અને પંકીશના મનીષાને હા ને જગા ઓલે રમકડું રહી ગયું તે લેવા જ હા હું કે કરતો કંઈક લઈ લો અને અમે તો ગાઈસ એક સેટ લીધો ડૉક્ટરનો અને આરો કિચનનો રૂહી ઓલે તો ચલો તો તમારું લેવું જે લેવું લઈ લે તો લઈ લેવું ફરાને યાર લે કરવાનું એ ભાઈ હું તો તમારા છેલ્લા આવ્યો અહીંયા તમે બધા દોડતા ના આવ્યા મેં તો ફોન કર્યો સાગર હું છું આવું કે અમે તો ઠીક ગાડી પહોંચવાયા પણ એમ નહીં તારું ઊભું માલ જોડે તો રહેવું હતું ને પણ કે એમને જવા દે બધાને એટલે હું પેલા અંશુ લે હે ને આવરું વધવા જોઈએ કેટલી બધી દુકાનો ફરે પણ એક આવરું જ ના મળ્યું ગાઈસ મને એટલે હવે ફૂટબોલ લીધો હે ને તો એક સેટ લીધો હા તો ચલો ગાઈસ ગાડીમાં પંકીને આવતો બધી બેસીએ થોડી વાર ઠંડી કરીએ બહુ ગરમી એ બહુ લાગે નહીં અંદર હા એ થોડું ઠંડક લાગે હા તો ચલો ગાડી પહોંચી જાય ગાઈસ બાટલા અમે ઘરે લાયા પણ શું કરવાના ગાડીમાં પડે હા ઘર લઈ અમારે બોટલ લઈ લઈને પીવું પડે અંદર પડ્યું ને આપણામાં ગરમ છે પીવું હોય તો માપનું ઠંડુ જ નહીં હોય તો ગાઈસ પંકીશને એ આવી ગયા હા ચલો મનીષા ને જીનલ મૂકો લાગે જીનલ તો ખોવાઈ જ દેખાતી નથી તે આવી તો ખરી આ જીનલ ખોવાઈ જતી કે હાલે જીનલ ખોવાઈ જતી અસી હતા કે ખોવાઈ જાય ચલો ગાઈસ તો હવે નીકળવાનું કરીએ આવ લાવે બગા બફડા હા બેઠો ઉપવાસવાળા માટે ગાઈસ બફડા એ માની આ ગગાનું 10 મિનિટ વેફર હતા કંચેસ તો ગાઈસ ચલો હવે અમે તો મેરો જોઈ નીકળીએ છીએ 6:15 થઈ ગયા હા ને હવે ઘર સાઈડ નીકળીએ છે બહુ જોરદાર ભીડ છે ગાંધીનગરમાં તો આ બધી વારા ગાંઠે
તો ચલો ગાઈસ ઘરે જઈને તમને મળીએ હવે તાન. તો ગાઈસ ઘર સાઈડ જતા હતા તો દ્વારા ફરી જોયા મૂકો ચલો થોડી ગાઈસ પેટ પૂજા કરી લઈએ. પુના ખાઈ અંદર અરે આ ટાઈ વીઆઈપી માણસ આવી ગયા અમારા ગાઈસ બેઠો અંદર ખાઈ બહાર નીકળો બહાર ફટાફટ. ના એમને અંદર 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 બેહવાનું શું હા શું આ હેડ બહાર. તો ચલો ગાઈસ થોડી ચોરાફરી ખાઈ લઈએ. આગો જા આગો જા. તો ગાઈસ ચલો ચોરાફરી આવી ગઈ છે. આવા દો આના ઉપર એક મૂકી દે એટલે ઉડી ના જાય. અંગેજ પંકીશને તો ઉપવાસ છે એટલે બફળા લાવે તો ઘરે જઈને ખાહે. અમે તો ખાઈ લઈ આવીએ તા. જાગર તો આડ્યો એટલે ખાઈ લે થોડી. ચલો જીરા ખાઈ લેડા. હા તો મસાલા નીચે કાઢીને આલ દે ને નીચે મસાલા વગરની જાય. તો ચલો ગાઈસ અમારે ખાઈ લઈએ ખાઈને મળીએ. ચલો ગાઈસ નાસ્તો કરી લીધો તો ચોરા ફરી અમે તો પંકીજની બફળો ખાઈ લીધો. તો હવે ઘર સાઈડ નીકળી ગયા છે. સારા 100 થઈ ગયા છે. અને ગાઈસ એવું નક્કી કરે કે ડાયરેક્ટ અડાલ જ જઈએ. કંઈ નક્કી થયું નહીં પણ જોઈએ ડો જો જવાય ખરું. તો ગાઈસ ઘરે આવી જતા ને 7 વાગી ગયા છે ને આ સાઈડ તો ભેંસો દોવાય ગાઈસ મમ્મીને. તો ચલો લે ફુગ્ગો મારો છો તમે ફુગ્ગો ના આપતા ભાઈ. તો ચલો ગાઈસ હવે લલિતભાઈને તો જાણ તૈયારી કરીએ અડાલત ત્યાં જન્માષ્ટમી હા. તો ગાઈસ અંતેશ્વરે આવ્યા હતા મહાદેવ અમારતા દર્શન કરવા. યુનિક એક આ છે કૃષ્ણ મહાભાગવત લખેલું. સારા સાથ થાય હા હવે નીકળ્યા છે અમે અડાલ જ મારા ફઈના તો જવા. ફઈ તો કઈ જગતપુર રહ્યા પણ અમારા ફઈ છોકરો અડાલત રહ્યા તો ત્યાં જન્માષ્ટમીનો બધો પ્રોગ્રામ રાખ્યો હા તો અમે તો જઈએ. તો બધા પાછા જેટલા મેરામ જતા ને એ બધો પાછા આવી ગયો. જે 11 હતા 11 જ રહ્યા એ જેટલા મેરામ જતા ને બધા અમે જઈએ છે. તો ચલો ગાઈસ ફટાફટ પહોંચીએ તમને તો દિન મળીએ. બહુ મોડું થઈ ગયું. તો ગાઈસ ચલો ફઈના ઘરે આવી ગયા હતા. ચાલો આગળ જાણશું હા જા સીધા અંદર બી મમ્મી બી હા તો ચલો ગાઈસ હવે જમવાની તૈયારીઓ કરીએ તાન. ખાઈ એમને તુવેરો બનાવી છે. તો ગાઈસ ચલો અમે તો ડીશો લઈને આવી ગયા હા અમે. હવે ફટાફટ થોડું થોડું ખાઈ લઈએ. એ ખાઈ લે ભાઈ. તો ગાઈસ જમી વળીને હવે બેઠા છે અને હવે અહીંયા માટલી ફોરવાની હા અને કેક લાવ્યા તે કેક કાપવાની 12 વાગ્યા સુધી. અને કેટલા વાગ્યા હતી તો 9:30 થાય ગાઈસ. 12 વાગ્યાનું મુહૂર્ત છે. 12 વાગ્યા અમે વાતો કરવાના કરે હા. તો જોઈએ ગીતો ભરીએ બેઠા બેઠા શું કરીએ. તો ગાઈસ આગળ હવે ગરબા આપણે ચાલુ કરી દીધા.
હાય આવજે તાર આવજો હવે ખાવું તો જોયું નહીં તમે હા પણ આખા દાંત થાકે આવે મેરો ફરી ફરી હા આ છે ડર પછી એટલા નહીં ચલો કનેક્ટ કરી તો ગાઈસ ચલો હવે 11 વાગ્યા છે ઘરે આવી જતા અમે એટલે અંદાજ ઊંઘી જાવ શું છોકરો એટલા દોડ કરીને ગઈ હવે થાકી જાય હોઈ જાય સીધો જ કોઈ લેવાનું હોય અંદર કશું નહીં ચલો તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શહેરમાં